તો જે પણ ઉમેદવારો ટેટ હાયર સેકન્ડરીની તૈયારી કરી રહ્યા છે એમના માટે એકદમ મોટા અને મહત્વના સમાચાર છે. રાજ્ય પરીક્ષા બોર્ડે ફાઇનલી પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે. તો ચાલો ફટાફટ આ જાહેરાતમાં શું છે એની દરેક અગત્યની વિગત સમજી લઈએ. હવે એક વાત સ્પષ્ટ કરી દઈએ. આપણે અહીં જે પણ માહિતી જોવાના છીએ એ સીધી રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફિશિયલ જાહેરાતમાંથી જ લીધેલી છે. એટલે બિલકુલ નિશ્ચિંત રહી શકાય છે કે દરેક માહિતી એકદમ સાચી અને ભરોસાપાત્ર છે. તો આખી જાહેરાતનો સાર શું છે એમાં ખાસ? ચાલો સૌથી પહેલાં એના જે મેઇન પોઈન્ટ્સ છે એના પર જ ફોકસ કરી. જુઓ, સૌથી મોટી અને સૌથી મહત્વની વાત, પરીક્ષા કન્ફર્મ છે. રાજ્ય પરીક્ષા બોર્ડે પાક્કું કરી દીધું છે કે ટીએટી હાયર સેકન્ડરી પરીક્ષા 2026માં લેવાશે જ. મતલબ જેની આટલા સમયથી રાહ જોવાતી હતી એ ઘડી હવે આવી ગઈ છે. અને હા, જેમને કદાચ ખ્યાલ ન હોય એમના માટે ક્વિકલી જણાવી દઈએ કે આ ટીએટી હાયર સેકન્ડરી પરીક્ષા શું છે. તો આ ગુજરાતની હાયર સેકન્ડરી સ્કૂલોમાં એટલે કે ધોરણ 11 અને 12માં ભણાવવા માટેની એક શિક્ષક યોગ્યતા કસોટી છે. સિમ્પલ શબ્દોમાં કહીએ તો ટીચર બનવા માટે આ એક્ઝામ પાસ કરવી જ પડે. ચાલો હવે આવીએ સૌથી અગત્યની વાત પર. બધા પોતપોતાના કેલેન્ડર કે મોબાઈલ તૈયાર રાખો, કારણ કે જે તારીખો હવે આવવાની છે એ બિલકુલ ચૂકવા જેવી નથી. નોંધી જ લેજો. તો ચાલો આ ટાઈમલાઈન બરાબર સમજી લઈએ. જુઓ, 1 એપ્રિલે બપોરે 2 વાગ્યાથી હોલ ટિકિટ ડાઉનલોડ થવાની શરૂ થઈ જશે અને એના માટે છેક 12મી એપ્રિલે બપોરે 12 વાગ્યા સુધીનો ટાઈમ મળશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ તારીખ નોંધી લો, 12મી એપ્રિલ, એ છે પરીક્ષાનો દિવસ. ઓકે, તો હવે તારીખો તો નક્કી થઈ ગઈ, પણ હવે સૌથી પહેલું કામ શું કરવાનું? સ્વાભાવિક છે, હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનું. તો ચાલો એની પ્રોસેસ કેટલી સિમ્પલ છે એના પર એક નજર મારી લઈએ. જુઓ, પ્રોસેસ એકદમ સીધી અને સિમ્પલ છે. સ્ટેપ 1, ojas.gujarat.gov.in અથવા તો sebexam.org, આ બેમાંથી કોઈ પણ વેબસાઇટ પર જવાનું. સ્ટેપ 2, ત્યાં TATHS હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની લિંક દેખાશે, એ શોધવાની છે. અને સ્ટેપ 3, બસ 1 એપ્રિલ બપોરે 2 વાગ્યાથી લઈને 12મી એપ્રિલ બપોરે 12 વાગ્યાની વચ્ચે ગમે ત્યારે હોલ ટિકિટ ડાઉનલોડ કરી લેવાની. અને હા, એક બહુ જ જરૂરી વાત, જેવી હોલ ટિકિટ ડાઉનલોડ થાય એટલે તરત જ બધી વિગતો બરાબર છે કે નહીં એ ચેક કરી લેવી. હવે જુઓ, પરીક્ષાનો સમય હોય ને એટલે સાચી માહિતી મળવી બહુ જ જરૂરી હોય છે. ઘણીવાર ખોટી અફવાઓ પણ ફેલાતી હોય છે. તો એનાથી બચવા માટે સાચી અને સચોટ માહિતી ક્યાંથી મળશે? ચાલો એ જાણી લઈએ. બસ આ 2 વેબસાઇટ યાદ રાખી લો અથવા તો બ્રાઉઝરમાં બુકમાર્ક જ કરી લો. ojas.gujarat.government.in અને sebexam.org. યાદ રાખજો, માહિતી માટેના આ જ 2 ઓફિશિયલ સોર્સ છે. બીજે ક્યાંથી પણ કોઈ માહિતી મળે તો એને અહીંયા ચેક કર્યા વગર સાચી બિલકુલ ન માનવી. અને એક વાત ખાસ, જાહેરાતમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે પરીક્ષાને લગતા કોઈ પણ નવા અપડેટ્સ આવશે તો એના માટે cbexam.org વેબસાઇટ રેગ્યુલરલી ચેક કરતા રહેવું. આનાથી શું થશે? છેલ્લી ઘડીની કોઈ પણ ઇમ્પોર્ટન્ટ જાહેરાત મિસ નહીં થાય. તો હવે ચિત્ર એકદમ સ્પષ્ટ છે, તારીખો સામે છે, પ્રોસેસ પણ ખબર છે, પણ હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે અંતિમ તૈયારીઓ માટેનું પહેલું પગલું શું હોવું જોઈએ? હવેની સ્ટ્રેટેજી શું આવવી જોઈએ? આ સવાલનો જવાબ શોધવાની શરૂઆત કદાચ આજથી જ કરવી પડશે. તમામ ઉમેદવારોને ખૂબ શુભેચ્છાઓ.